સુરતના કાપોદ્રા કારગિલ ચોક કેવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખ હનુમાન ડેરી એન્ડ બેકરીમાં પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કાપોદ્રા કારગિલ ચોક કૈવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ મોડી સાંજે 6:30 વાગ્યે પોલીસે રેડ કરી હતી, જેમાં તપાસ દરમિયાન ડેરીમાંથી સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈપણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુદ્ધ ઘીના 1 લીટરના 3 અને 500 મિલીલીટરના 5 મળીને કુલ 7 પાઉચ મળી કુલ ₹3,410નો જથ્થો મળી આવ્યો હતો। ડેરી માલિક કિશન શાંતિ વિરમગામ દ્વારા સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચવાળા આબેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરી ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી। પોલીસે દીપેશ ચંપકલાલ ભટ્ટની ફરિયાદ લઈ ડેરી માલિક કેશવ વિરમગામની ધરપકડ કરી હતી, જ્યારે તેની પૂછપરછમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કર આપી જતો હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો।